નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રોટિસ્ટાના વર્ગીકરણ વિશે વિગતે ચર્ચા કરી હતી અને હવે આજે આપણે શરૂ કરવા જઈએ છીએ પ્રોટિસ્ટા વિશે, એના પ્રકારો વિશે વિગતે ચર્ચા. આપણે વર્ગીકરણનો ચાર્ટ સમજેલો પ્રોટિસ્ટાનો, તેમાં જે પહેલું ગ્રુપ એની વાત કરીએ છીએ એને આપણે કહીએ છીએ ક્રાઇઝોફાઇટ્સ. તો મિત્રો ક્રાઇઝોફાઇટ્સ વિશે આપણે વાત કરી હતી, એના ઉદાહરણ વિશે પણ આપણે ચર્ચા કરી હતી. તો ક્રાઇઝોફાઇટ્સ વિશે જો આપણે સમજીએ તો ક્રાઇઝોફાઇટ્સ જે છે એ સૂક્ષ્મજીવો છે અને આ સૂક્ષ્મજીવો દરિયાઈ પાણી કે મીઠા પાણીમાં આપણને જોવા મળે. દરિયાઈ પાણી કે મીઠા પાણીમાં આપણને જોવા મળે છે. આ જે સૂક્ષ્મજીવો છે એને આપણે મોટે ભાગે સામાન્ય ઉદાહરણ તરીકે લઈએ તો એનું ઉદાહરણ આપણે લઈએ છીએ ડાયટમ્સ. શું ઉદાહરણ લઈએ છીએ તો ડાયટમ્સ ઉદાહરણ તરીકે આપણે એને લઈએ છીએ. ડાયટમ્સ જે છે આને આપણે કહ્યું હતું કે આને આપણે કહીએ છીએ ગોલ્ડન આલ્ગી. આપણે આને કહીએ છીએ ગોલ્ડન આલ્ગી. આલ્ગીને એટલા માટે કીધું છે કે એ પોતે કેવા છે, પ્રકાશ સંશ્લેષી. આ સૂક્ષ્મજીવો કેવા છે, પ્રકાશ સંશ્લેષી, પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. એટલા માટે આપણે એને આલ્ગી સ્વરૂપે લીધા. દેખાય છે કેવા, સુવર્ણ, એટલે આપણે એને કહીએ છીએ ગોલ્ડન આલ્ગી સ્વરૂપે દેખાતા સૂક્ષ્મજીવો. ડાયટમ્સની જો લાક્ષણિકતાઓ જોઈએ તો આને આપણે એવું કહીએ છીએ કે આ અવિનાશી સજીવો છે. એના માટે જોઈએ તો આપણે એવું કહીએ છીએ કે આ કેવા છે, અવિનાશી સજીવો છે. તો શું અર્થ એનો શું થાય મિત્રો? આ જે સજીવો છે આની જે કોષ દિવાલો છે, આ ખાસ નોંધવા જેવી વસ્તુ છે. આની જે કોષ દિવાલો છે એ સિલિકાની બનેલી છે. કોષ દિવાલો શેની બનેલી છે? સિલિકાની. અને સિલિકાની બનેલી કોષ દિવાલો હોવાથી આની કોષ દિવાલો જે છે એ નાશ પામતી નથી. અંદરનો સૂક્ષ્મજીવ નાશ પામે, પરંતુ કોષ દિવાલો જે છે એ સિલિકાની છે એટલે નાશ પામતી નથી. એટલે એક રીતે આપણે એને કહીએ છીએ કે આ કેવા છે, અવિનાશી છે. આપણે એવું શક્ય હોતું નહીં કુદરતમાં, ફક્ત એની કોષ દિવાલો નાશ ન પામતી હોવાને કારણે આપણે એને બોલીએ છીએ કે કેવા સૂક્ષ્મજીવો છે, તો અવિનાશી સૂક્ષ્મજીવો છે. આની જે રચના છે મિત્રો, આ પ્રકારના જે સૂક્ષ્મજીવોની રચના છે એ સાબુના બોક્સ જેવી છે. કેવી રચના છે મિત્રો? સાબુના બોક્સ જેવી. સાબુદાની, સાબુ મૂકવા માટેની જે વાપરીએ આપણે બોક્સ, એ નીચે એક સપાટી છે, એની ઉપર એમ ઢાંકવા માટે ઉપર બીજી સપાટી હોય છે. અને બોક્સની અંદર સાબુ કેવો સચવાયેલો રહે છે, બસ એ રીતે ડાયટમ્સ જે છે એની અંદર સચવાયેલા રહે છે, ઉપર અને બંને તરફ. હવે આ જે ઉપર અને બંને તરફની જે કોષ દિવાલ છે એ પાછી આપણે શું કીધું કે સિલિકાની બનેલી છે, એટલે ખૂબ મજબૂત છે, એને નુકસાન પહોંચતું નથી. ટૂંકમાં કદાચ અંદરનું સૂક્ષ્મજીવ પણ નાશ પામે તો ઉપરનું ખોખું જે કહી શકાય, જે કોષ દિવાલનું લેયર છે, બોક્સ છે, એ જેમના તેમ સચવાય છે. અને એટલા માટે ડાયટમ્સ જે છે ઘણા વર્ષો સુધી જે તે જગ્યાએ સદંતર જમા થાય છે. કેમ કે આ સૂક્ષ્મજીવો છે ખૂબ મોટી સંખ્યામાં પ્રજનન કરે છે, અને પ્રજનન કરે છે સાથે એમનો વિનાશનો દર પણ ઓછો છે. પ્રજનન મોટા પ્રમાણમાં કરે છે. આપણે કહ્યું કે કોષ દિવાલ નાશ નથી પામતી કારણ કે સિલિકાની બનેલી છે, એટલે વારંવાર એક જ જગ્યાએ બહુ જ મોટા પ્રમાણમાં જમા થાય છે. અહીંયા એક અલગ જ પ્રકારનું આખું સ્તર તૈયાર થાય છે. અને આ જે સ્તર છે એને આપણે કહીએ છીએ ડાયટોમેસિયસ પૃથ્વી.
આને આપણે ઓળખીએ છીએ ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે. આ જે છે આ જે સ્તર તૈયાર થયું, આ જે સ્તર છે એ અતિશય ચળકતું અને ખૂબ લીસી સપાટી ધરાવે છે. તમે એવું કહી શકો રેતી જેવું. જે રેતીના એકદમ ફાઇન પાર્ટિકલ્સ, એકદમ સૂક્ષ્મ કણો છે એ કેટલા સરસ લીસા અને છતાં ખરબચડાપણું ધરાવે, એવા પ્રકારની ડાયટોમેસિયસ પૃથ્વીની લાક્ષણિકતાઓ છે. અને મિત્રો આ જે લાક્ષણિકતા છે એના કારણે જ આ પ્રકારના જેના શેલ છે અને જે કવચ છે એનો ઉપયોગ ખાસ કરીને પોલિશ કરવામાં, સપાટી પર ચળકાટ લાવવા માટે, ખરબચડી સપાટીઓને લીસી કરવા માટે, આ ખૂબ જ ઉપયોગી છે. મિત્રો ડાયટમ્સ અને ડાયનોફ્લેજેલેટ્સ આ બંનેમાં કેવું છે કે તમે એને ડાયટમ્સ તો ચલો ખારા પાણી મીઠા પાણી બંનેમાં જોઈ શકો છો. પાણીની સપાટી પર રાત્રિ દરમિયાન તમે જ્યારે પાણીના હાથ પર લો છો, કોઈ સમુદ્ર કિનારે કે નદી કિનારે રાત્રિ દરમિયાન આપણે ક્યાંક ગયા હોઈએ તો કદાચ તમે અનુભવ કર્યો છે. તો જ્યારે આપણે સપાટી પરથી પાણી આમ કરી લઈએ છીએ ત્યારે રાત્રિ દરમિયાન આપણને એવું લાગે કે આપણા હાથમાં કંઈક ચમકે છે, એક આખું અલગ જ કલરનું લેયર આપણને દેખાય. મિત્રો એ ડાયટમ્સ છે. ડાયટમ્સની આ લાક્ષણિકતા હોવાને કારણે એ ગોલ્ડન કલરનું શેડ આપે છે અને એટલા માટે જ આપણે એને કહીએ છીએ ગોલ્ડન આલ્ગી. પ્રકાશ સંશ્લેષણ કરતી હોવાથી આપણે શું કહીએ છીએ? ગોલ્ડન આલ્ગી. મેં તમને પ્રોટિસ્ટાના વર્ગીકરણ વખતે પણ કહ્યું હતું કે આનો સમાવેશ ફોટોસિન્થેટિક ગ્રુપમાં થાય છે. તો મિત્રો હાલ પૂરતું તમારે ક્રાઇઝોફાઇટ્સ માટે આટલી વસ્તુ જે છે ધ્યાનમાં રાખવાની રહેશે કે આપણે કહ્યું કે આ સૂક્ષ્મ જીવો છે અને દરિયાના પાણીમાં, મીઠા પાણીમાં તમે જોઈ શકો છો બંને જગ્યાએ. મિત્રો ડાયટમ્સ અને ડાયનોફ્લેજેલેટ્સ તફાવત આપણને પૂછી શકે અને નીટ અને ગુજકેટ માટે પણ અગત્યનું છે. કોમનલી આપણે એને ગોલ્ડન આલ્ગી તરીકે ઓળખીએ છીએ. હમણાં પણ કહ્યું આલ્ગી એટલા માટે કેમ કે પ્રકાશ સંશ્લેષી છે, ગોલ્ડન કલરનો શેડ આપે છે એટલે આપણે એને ગોલ્ડન તરીકે ઓળખીએ છીએ. અવિનાશી સજીવો છે એને નામ મળેલું છે કારણ કે જે કોષ દિવાલ છે સિલિકાની બનેલી છે. સિલિકાનું સંપૂર્ણપણે નાશ થતું નથી એટલે આવા સજીવો લાંબા ગાળે પૃથ્વીના પેટાળમાં ખૂબ મોટા પ્રમાણમાં જમા થાય છે દરિયાના સપાટી પર કે નદીની સપાટી પર. એની રચના પોતાની કેવી છે? સાબુના બોક્સ. મેં તમને કહ્યું હતું સાબુદાની જેવી. અને એની બંને સપાટીઓ જે છે એ મજબૂત છે, સિલિકાથી બનેલી છે. અને એ જ્યારે ઘણા વર્ષો સુધી એક જગ્યાએ જમા થાય મિત્રો ત્યારે આપણે કહીએ ડાયટોમેસિયસ પૃથ્વી. અને એનો ઉપયોગ સપાટીને લીસી કરવા માટે, પોલિશિંગ કરવા માટે, મશીનોની ધાર કાઢવા માટે વગેરે જગ્યાએ આનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ વાત થઈ આપણને ક્રાઇઝોફાઇટ્સની. હવે આપણે પ્રોટિસ્ટાના બીજા ગ્રુપની ચર્ચા કરીએ છીએ. મેં તમને કહ્યું હતું કે તમારે વર્ગીકરણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે જેથી આપણને એના પછીની ગ્રુપમાં વિશે ચર્ચા કરવામાં તકલીફ ન પડે. એટલા માટે પહેલાં વિશે ફક્ત વર્ગીકરણની ચર્ચા કરતી હતી. હવે આપણે એના બીજા ગ્રુપ વિશે વાત કરીએ છીએ અને એનું બીજું ગ્રુપ છે પોરોફાઇટા. અને આ સજીવોને આપણે શું કહ્યું હતું? પોરોફાઇટ્સ. શું કહ્યું હતું મિત્રો આપણે એને? પોરોફાઇટ્સ. આ જે સજીવો છે પોરોફાઇટ્સ સજીવો, પોરોફાઇટાના ઉદાહરણમાં સામાન્ય રીતે આ સજીવોને આપણે ઓળખીએ છીએ ડાયનોફ્લેજેલેટ્સ તરીકે. તેના તરીકે આપણે ઓળખીએ છીએ ડાયનોફ્લેજેલેટ્સ તરીકે. એની લાક્ષણિકતા શું છે મિત્રો? આ સજીવો જે છે એ ડેફિનેટલી એક પુષ્ટ તો છે જ, પણ આ સજીવો દરિયાઈ પાણીમાં જોવા મળે. એનો અર્થ એમ છે કે આ સજીવો મીઠા પાણીમાં જોવા મળતા નથી.
મિત્રો આ જે છે પહેલો તફાવત થાય ડાયટમ્સ અને ડાયનોફ્લેજેલેટ્સ વચ્ચે. અને મેં તમને એ પણ કહ્યું હતું કે આને આ શેના તરીકે ઓળખવામાં આવે છે? આને ઓળખાય છે ફાયર આલ્ગી તરીકે. શેના તરીકે ઓળખાય છે મિત્રો? ફાયર આલ્ગી તરીકે. તમને ખબર છે કે પહેલું જે ગ્રુપ હતું ફોટોસિન્થેટિક ગ્રુપ, આપણે 3 ગ્રુપમાં એને વિભાજિત કર્યું. ફોટોસિન્થેટિક ગ્રુપ, એનિમલ લાઈક એટલે કે પ્રાણી લાઈક, અને ત્રીજું સ્લાઇમ મોલ્ડ. અને એમાં આપણે પહેલું જે ગ્રુપ હતું ફોટોસિન્થેટિક ગ્રુપ, એની અંદર 3 ગ્રુપ પડ્યા હતા: ક્રેઝોફાઇટ્સ, ઓરોફાઇટ્સ અને યુગ્લિનોઇડ્સ અથવા યુગ્લિનોફાઇટ્સ. આપણે હાલ મિત્રો ચર્ચા એની કરીએ છીએ. આ જે સૂક્ષ્મ જીવો છે જેને આપણે ડાયનોફ્લેજેલેટ્સ કીધું છે મિત્રો, આ જે છે 2 કશા ધરાવે છે. આની લાક્ષણિકતા છે. કેટલી કશા ધરાવે છે? 2 કશા ધરાવે છે. અને એટલા માટે જ એનું નામ શું છે? ડાયનોફ્લેજેલેટ્સ. આનું સૌથી સારામાં સારું ઉદાહરણ છે, અથવા બહુ સામાન્ય ઉદાહરણ તરીકે આપણે લઈએ, આનું ઉદાહરણ છે ગાયનોલેક્સ. ગાયનોલેક્સ જે છે એ એનું ઉદાહરણ છે. હવે આની શરીર રચના મિત્રો સમજીએ તો આપણને બુકની અંદર છાતી શબ્દનો ઉલ્લેખ કરેલો છે. બુકની અંદર આપણને છાતી શબ્દનો ઉલ્લેખ કરેલો છે. એ સમજવું હોય તો આપણે આની રચનાની ચર્ચા કરીએ તો કે આ કેવા પ્રકારના સજીવો છે. તો મિત્રો આનું જે શરીર છે એ તકતીઓ જેવું શરીર છે. આનું જે શરીર છે એ કેવું છે મિત્રો? તકતીઓ જેવું. આનું જે શરીર છે મિત્રો આવું તકતીઓ જેવું છે. અને આ તકતીઓ જેવા શરીરની વચ્ચે આપણને સ્પષ્ટ દેખાય એટલા માટે મેં થોડું છોટું છોટું દોરવાનો પ્રયત્ન કર્યો છે. એક જે છે આ આપણને દેખાય છે એ છે એના શરીરમાં આવેલી આડી ખાંચ. કેવી ખાંચ છે? આડી ખાંચ. અને આ જે છે એના શરીરમાં આવેલી સ્પેશિયલી ઊભી ખાંચ છે. હવે અહીંયાથી મિત્રો એને 2 કશાઓ એની અંદરથી ઉદ્ભવ થાય છે. તો કશાઓ જે છે એની જે ઉદ્ભવ પામે છે એ કશાઓમાં એક કશા રીતે ખૂબ લાંબી છે. બરાબર છે? આ કશા જે છે મિત્રો એ ખૂબ લાંબી કશા છે. અને આ લાંબી કશાને આપણે કહીએ છીએ કે એનું જે કામ છે આ લાંબી કશા જે છે મિત્રો એ એને તરવા માટે અને સ્થળાંતરણ માટે અગત્યની છે. તરવા માટે અને સ્થળાંતરણ માટે મિત્રો અગત્યની છે. હવે આ એની જે આડી ખાંચ છે, હું આને સેજ એરોને સેજ નાનું કરું છું, તમે જોઈ શકો. આ એની જે આડી ખાંચ છે મિત્રો, આ જે આડી ખાંચ છે એ આડી ખાંચમાં એની જે ઉત્પન્ન થાય છે કશા એ આ રીતે ઉત્પન્ન થઈ અને પછી આમ પાછી ફરી અને આ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવે છે. બરાબર છે? આગળ જઈ પાછી ફરે છે અને એક અર્ધગોળ જેવું સ્ટ્રક્ચર બનાવે. તો મિત્રો આ જે બંને કશા છે, આ બંને કશાઓની હાજરીને કારણે આ પ્રકારના સજીવોને આપણે ડાયનોફ્લેજેલેટ્સ તરીકે ઓળખીએ છીએ. આ બંને કશાઓ એકબીજા વચ્ચે ક્રોસ કરી અંતે સ્પિનિંગનું કામ કરે, ગોળ ફેરવી દે છે. શું કરે છે? એને ગોળ ફેરવી દે છે. અને એના કારણે સ્ટ્રક્ચર આપણને ગોળાકાર જેવું થોડું દેખાય છે. દોરીવાળો બોલ જોયો છે, અને એક દોરી અહીંથી ખેંચવાની, એક દોરી અહીંથી ખેંચવાની. તમે એને આમ ખેંચો, શું થશે? જોરદાર વચ્ચેથી સ્પિન થશે. બસ એવા પ્રકારની કંઈક આની રચના છે.
આ પ્રકારના જે સૂક્ષ્મજીવો છે, આ સૂક્ષ્મજીવો પોતે ખાસ લાક્ષણિકતા ધરાવે છે, જેને આપણે કહીએ છીએ જૈવ પ્રદીપ્તતાનો ગુણધર્મ. જૈવ પ્રદીપ્તતાનો ગુણધર્મ એટલે કે પોતે જાતે પોતાનામાંથી ખાસ પ્રકારનો પ્રકાશ જે છે ઉત્સર્જિત કરે છે, જેથી આપણે એને કહીએ છીએ કે બાયોલ્યુમિનેન્સ ધરાવે છે, એટલે કે જૈવ પ્રદીપ્તતાનો ગુણધર્મ ધરાવે છે. આ પ્રક્રિયાને બીજા શબ્દોમાં ફોસ્ફોરેન્સિસ પણ કહે છે, એટલે કે એ પોતાનામાંથી ફોસ્ફરસ પણ કેટલાક પ્રમાણમાં સિક્રેટ કરે છે, જે પ્રક્રિયાને આપણે કહીએ છીએ ફોસ્ફોરેન્સિસ. આ જે સૂક્ષ્મજીવો છે મિત્રો પ્રચંડ માત્રામાં પ્રજનન કરે છે. કેવી રીતે પ્રજનન કરે છે? ખૂબ જ મોટી માત્રામાં. અહીંયા એના પ્રજનન માટેના બે ઉદાહરણ વિશે આપણે ચર્ચા કરી તો એના બે પ્રકારે પ્રજનન કરે છે. બે ઉદાહરણ આપણે લેવા છે. બે ઉદાહરણમાં એક આપણે લઈએ છીએ સેરેટેલમ અને ઉદાહરણ બીજું છે આપણને નોક્ટિલ્યુકા. સેરેટેલમનું જે પ્રજનન છે મિત્રો યાદ રાખજો, ખાસા નીટ અને ગુજકેટ માટે આ ઉદાહરણની ચર્ચા આપણે પુસ્તકમાં નથી કરેલી. આપણે પુસ્તકમાં ફક્ત એક જ ઉદાહરણની ચર્ચા કરી છે, ગાયનોડાયકસ, અને એનું નામ જ છે ફક્ત. પણ આપણે જ્યારે આની વાત કરીએ છીએ તો આ જે સજીવો છે આ બધું જ મિત્રો નીટ અને ગુજકેટના સંદર્ભમાં આપણે થોડા વધારે ડીપમાં જઈએ છીએ. અને આ મુદ્દો જે આપણે લઈએ છીએ એ આપણે એની વાત કરીએ છીએ પ્રજનનની. તો સેરેટેલમ અને નોક્ટિલ્યુકા. સેરેટેલમમાં પ્રજનનની વાત કરીએ તો મિત્રો સેરેટેલમમાં પ્રજનન જે છે એમાં બે કોષો, બંને કોષો એકકીય છે. આ બંને જન્યુઓ જે છે આ બંને જન્યુઓ એકકીય છે, અને આ બંને જન્યુઓ એકકીય જન્યુઓ ભેગા મળી હું જન્યુઓ બોલું છું મિત્રો દ્વિકીય યુગ્મનજનું નિર્માણ કરે છે, અને પછી આ પામે છે અર્ધીકરણ. આ પામે છે અર્ધીકરણ. સેરેટેલમમાં આ પ્રકારે થાય છે, એટલા માટે આપણે એને કહીએ છીએ યુગ્મનજ અર્ધીકરણની પ્રક્રિયાથી. યુગ્મનજ અર્ધીકરણની પ્રક્રિયાથી પ્રજનન કોની અંદર જોઈ શકાય? તો આપણે જોઈ શકીએ છીએ ને સેરેટેલમની અંદર. હવે જો ચર્ચા કરીએ એનો બીજો પ્રકાર નોક્ટિલ્યુકાની. તો મિત્રો નોક્ટિલ્યુકાની અંદર આપણે પાયરોફાઇટના એક ઉદાહરણ ચર્ચા કરીએ. આની અંદર જે છે બંને સેલ 2n છે. બંને જન્યુઓ કેવા છે? 2n. અહીં આપણે બંને જન્યુઓની વાત કરી હતી n. આ બંને જે છે કોષો જે છે 2n છે, અને એ પોતે પામે છે ત્યાર પછી સંભાજન, અને બંને રિલીઝ કરે છે સિંગલ n, જે પછી નિર્માણ પામે 2n માં, અને પછી આ 2n નું મિત્રો થાય છે અર્ધીકરણ, અને પછી એમાંથી નવા સૂક્ષ્મજીવનું નિર્માણ થાય. આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ એકકીય અર્ધીકરણની પ્રક્રિયા, અને પહેલાને આપણે કહીએ છીએ યુગ્મનજ અર્ધીકરણની પ્રક્રિયા. બંને વિશે ખાસ મિત્રો નોંધવાનું થાય. તો આ જે પ્રકાર છે જેની આપણે ચર્ચા કરીએ છીએ એ છે મિત્રો પોરોફાઇટ. હવે ડાયટમ્સ અને આ ગ્રુપની વચ્ચે થોડી કમ્પેરિઝનની ચર્ચા કરીએ તો પહેલા આપણે કહ્યું હતું કે બંનેમાં એક કોમન છે વસ્તુ. શું છે? બંને પ્રકાશ સંશ્લેષિત છે. આજે આપણે યુગ્મનજની ચર્ચા કરીએ છીએ પણ પ્રકાશ સંશ્લેષિત છે, બરાબર છે. પણ ડાયટમ્સ માટે વાત કરી, પહેલો તફાવત એનો કીધો કે બે ક્રાઇઝોફાઇટ્સ ગ્રુપમાં આવે, ડાયનોફ્લેજેલેટ્સ અથવા ગાયનોકોકસ છે એ પોરોફાઇટ્સ ગ્રુપમાં આવે. ડાયટમ્સ જે છે એ મીઠા પાણીમાં, ખારા પાણીમાં બંનેમાં જોઈ શકાય. આને ફક્ત આપણે ખારા પાણીમાં જોઈએ છીએ. એનાને આપણે ગોલ્ડન આલ્ગી કહીએ છીએ, આને આપણે ફાયર આલ્ગી કહીએ છીએ. એ ડાયટોમિસિસ પૃથ્વીનું નિર્માણ કરે, આ ફોસ્ફરસ યુક્ત સ્તરનું નિર્માણ કરે. પહેલામાં મિત્રો આપણે વાત કરી કે એને કશા જેવી કોઈ રચનાઓ નથી જોતા. આમાં બે કશાયુક્ત રચનાઓ છે.
આ બાબતો જે છે બંને એકબીજાને એને અલગ કરે છે મિત્રો। આ જે એની આકૃતિ છે, સ્ટ્રક્ચર છે એને ખાસ ધ્યાનમાં રાખજો, સાથે દોરી લેશો અને આ જે મુદ્દો છે આ બધો છે આને તમે નીટ અને ગુજકેટના સંદર્ભે અલગથી નોંધજો। હવે આપણે ત્રીજું ગ્રુપની ચર્ચા કરીએ છીએ જે છે યુગ્લિનોઇડ્સ। આપણે એના વિશે લગભગ જાણીએ છીએ। ત્રીજા ગ્રુપની મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ અને એ ગ્રુપ છે યુગ્લિનોઇડ્સ। યુગ્લિનોઇડ્સ ગ્રુપના જે સભ્યો છે એનું કોમન ઉદાહરણ મિત્રો આપણે લઈએ છીએ તો એ છે યુગ્લિના, બરાબર છે। આ સૂક્ષ્મજીવ પણ મિત્રો બે કશા ધરાવે, પણ આની જે કશા છે એ અંતર્વિલિત કશા છે। એનો અર્થ એમ છે અંદરથી જે છે એ ઉત્પન્ન થતી કશા છે। આની જે કશા છે મિત્રો એ અંતર્વિલિત કશા છે। મેં તમને આગળ પણ ચર્ચા કરી હતી યુગ્લિના માટે કે યુગ્લિના જે છે એ વનસ્પતિ અને પ્રાણી એમ બંનેના લક્ષણો ધરાવે છે। વનસ્પતિ અને પ્રાણી એમ બંનેના લક્ષણો એ ધરાવે છે। તો મિત્રો હવે એ લક્ષણોની આ વસ્તુને પણ તમે ખાસ નોંધજો। એને વનસ્પતિ જેવા લક્ષણો કેમ કહીએ છીએ? તો મિત્રો એ જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, બરાબર છે। પ્રકાશ સંશ્લેષણ કરી શકે પહેલું કેરેક્ટર છે। અને બીજું એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવા રંજક કણો ધરાવે છે। એટલે રંજક કણો ધરાવતું હોય તો જ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે। રંજક કણો આપણે ચર્ચા કરી હતી, ક્લોરોફિલ છે, એનામાં ફાઇકોબિલિન છે, ઝેન્થોફિલ છે। આ બંને કેરેક્ટર હોવાને કારણે એ જે છે વનસ્પતિ જેવા લક્ષણો ધરાવે છે। હવે મિત્રો પ્રાણી જેવા લક્ષણો એને શું છે? ખાસ નોંધવા જેવી વસ્તુ છે કે એને જે છે કોષ દિવાલ નથી, એ કોષ દિવાલ ધરાવતા નથી। અને ડેફિનેટલી આ કેરેક્ટર તો કોનું હોઈ શકે? પ્રાણી સૃષ્ટિના સભ્યોનું। આ જે લક્ષણ છે કોના જેવું છે? પ્રાણી જેવું લક્ષણ છે। આ બાબત એના માટે બહુ જ ખાસ છે। બીજું મિત્રો યુગ્લિના માટે એવું કહી શકીએ કે યુગ્લિનાને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ હોય, એટલે કે એને ફાવે એવી કન્ડિશન્સ છે, એવા સંજોગોમાં યુગ્લિના જે છે સ્વયંપોષી તરીકે વર્તે, બરાબર છે। એ પણ આપણા વિષયમાં નોંધ કરવાનું થાય કે અનુકૂળ પરિસ્થિતિમાં એટલે કે જ્યારે એને પ્રકાશ પૂરતો મળી રહે છે ત્યારે એ પોતે પ્રકાશ સંશ્લેષી જેવું વર્તન કરે, જે પોતે છે જ, એટલે કે સ્વયંપોષી તરીકે વર્તે છે। કેવી રીતે વર્તે મિત્રો? સ્વયંપોષી તરીકે વર્તે। અને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, એટલે કે પ્રકાશ સંશ્લેષણ થઈ શકે એમ નથી, ત્યારે આ સૂક્ષ્મજીવ જે છે પરપોષી તરીકે પણ વર્તે છે। તો એ પરપોષી તરીકે પણ વર્તે છે। બીજું મિત્રો યુગ્લિના જેવો જે સજીવ છે એ જ્યારે પ્રજનનની વાત આવે તો યુગ્લિના સજીવ જે છે પ્રજનનની બાબતમાં સામાન્ય રીતે દ્વિભાજનથી પ્રજનન કરે છે। આની ચર્ચા મેં પહેલા ચેપ્ટરમાં કરી હતી। સામાન્ય રીતે દ્વિભાજનથી પ્રજનન કરે છે અને એ જે પ્રજનન કરે
એ પ્રજનનને આપણે કહીએ છીએ આયામ વિભાજન. કેવું પ્રજનન કરે છે? આયામ વિભાજન. કારણ કે મધ્યસ્થ આયામ ધરીથી આયામ ખાંચ ઉત્પન્ન કરી અને એ વિભાજન કરી બે નવા સૂક્ષ્મજીવોમાં ફેરવાય છે ક્રમશઃ પ્રક્રિયાઓને અંતે. એટલા માટે એનું જે પ્રજનન છે એ આયામ ધરીથી પ્રજનન થતું છે, એટલે આપણે એને આયામ વિભાજન તરીકે પણ ઓળખીએ. જ્યારે પેરામિશન જે છે એ અનુપ્રસ્થ વિભાજન દર્શાવે છે. મિત્રો હાલ પૂરતું તમારી પુસ્તક પ્રમાણે અને થોડીક નવી માહિતી પ્રમાણે આ પૂરતું છે. યુગ્યુનોઇડ્સમાં છાંદી જેવી રચના છે જેને ફ્લેક્સિબલ બનાવવાનું કામ કરે, એટલે કે એને આપણે કહ્યું કે એને સખત કોષ દિવાલ નથી. એટલે સખત કોષ દિવાલ ન હોવાને કારણે એ એના ફરતે ખાસ આવરણ ધરાવે જે એને સ્ટેબિલિટી, જે એને ફ્લેક્સિબિલિટી આપે છે, જેના કારણે પોતાની વર્તણૂકને સામાન્યપણે ચેન્જ કરી શકે. એ એનું લક્ષણ છે અગત્યનું. તો મિત્રો આટલી વાત થાય આપણને જે છે એ પહેલું ગ્રુપ ફોટોસિન્થેટિક ગ્રુપનું. પ્રાણીસમ સજીવોની વાત આપણે એ વખતે જ કરી હતી, પ્રજીવોની વાત. હવે આપણે ત્રીજું બાકી છે જે પરપોષી ગ્રુપ, અને એમાં આપણે વાત કરી છે સ્લાઇમ મોલ્સની. અને ત્યારબાદ આપણે પ્રોટિસ્ટા પૂરું કરી આગળ વધીશું. મિત્રો નોંધ ખાસ કરતા રહેજો. આ જે ગ્રુપ છે એના માટે આપણે આવું કહ્યું કે આ એવા સજીવો છે પરપોષી સજીવો છે, અને એના ઉદાહરણમાં મિત્રો આપણે ચર્ચા કરી હતી કે અહીંયા આપણે વાત કરીએ છીએ સ્લાઇમ મોલ્ડ્સની. જો મિત્રો એ પ્રોટિસ્ટા ગ્રુપમાં આવે છે, બરાબર છે, એટલે સ્વાભાવિકપણે એક કોષી છે, એની વારંવાર ચર્ચા કરવી રહેતી નથી. તમારે બસ ટાઇટલ યાદ રાખવાનું થાય અને આપણને ખબર પડવી જોઈએ કે આપણે કયા વર્ગીકરણને કરીએ. હવે તમને સમજાઈ ગયું હશે કે જો પ્રોટિસ્ટા વિશે ડિટેલમાં ક્લિયર કરવું હોય તો સૌથી પહેલાં અગાઉના લેક્ચરમાં આપણે જે વર્ગીકરણ કર્યું હતું એ તમારે જોવું જોઈએ, એ તમને મોઢે હોવું જોઈએ. તો એના આપણે ત્રીજા અને છેલ્લા ગ્રુપમાં છીએ. સ્વાભાવિકપણે એક કોષી સજીવો છે, સ્થળ જ છે, જમીન પર જોવા મળે છે. પોષણ પદ્ધતિ આની કેવી છે? તો આ જે છે સડેલા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવે છે. મિત્રો શેમાંથી પોષણ મેળવે છે? સડેલા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવે છે. અને આ સૂક્ષ્મજીવોને આપણે શું કહીએ છીએ? મૃતોપજીવી. ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ સેપ્રોફાઇટ્સ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં આવા ઘણા બધા ભેગા મળી, સ્લાઇમ મોલ્ડ્સ ઘણા બધા ભેગા મળી એક સંયુક્ત સ્વરૂપ બનાવે છે. અને આ સંયુક્ત સ્વરૂપને મિત્રો આપણે ઉદાહરણ તરીકે એમાં લખ્યું હતું સ્લાઇમ મોલ્ડ્સમાં કે આપણે એને કહીએ છીએ પ્લાઝ્મોડિયમ. અને મેં તમને એ વખતે પણ ચર્ચા કરી હતી કે પ્લાઝ્મોડિયમમાં આપણે બંનેમાં પ્લાઝ્મોડિયમ લખ્યું હતું, પ્રાણીસમ પ્રજીવમાં પણ અને આમાં પણ. મિત્રો આની સ્ટેન્ડર્ડાઇઝ નથી કરી, એટલે આ એક સ્વરૂપનું નામ છે કે જ્યારે પરિસ્થિતિ પ્રતિકૂળ છે એ વખતે આ બીજાણુ ભેગા મળી અને એક સંયુક્ત રચના બનાવે જેને આપણે પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખીએ છીએ. અને પ્રજીવમાં જે વાત કરી હતી એ પ્લાઝ્મોડિયમ એ મેલેરિયા માટે જવાબદાર રોગકારક સજીવ છે. પરિસ્થિતિ જ્યારે અનુકૂળ થાય ત્યારે મોટા પ્રમાણમાં પ્રજનનની પ્રક્રિયાઓ કરે છે. સ્લાઇમ મોલ્ડ્સ જે છે એ બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે. મિત્રો બીજાણુ દ્વારા પ્રજનન કરે છે, અને જ્યારે બીજાણુ દ્વારા પ્રજનન કરતા હોય ત્યારે એનો વ્યાપ ખૂબ મોટા પ્રમાણમાં છે, એટલે આ થોડાક જ સમયમાં વધુ જગ્યામાં જે છે ફેલાઈ શકે છે. આ તે ચર્ચા થાય આપણને સ્લાઇમ મોલ્ડ વિશે. વિગતે ચર્ચા આપણે હજુ પણ ફૂગમાં પણ એની કરવાના છીએ. તો મિત્રો આજના આ લેક્ચરથી આપણે પ્રોટિસ્ટા વર્ગને સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. હવે આપણને 3 મોટા મુદ્દા બાકી છે અને એને આપણે બેમાં પણ વિભાજિત કરી શકીએ. એક આપણે કરવાનું છે ફૂગ સૃષ્ટિ, એનું જનરલ એકાઉન્ટ, ત્યારબાદ વાયરસ અને વિરોડ્સની ચર્ચા,
વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના આખા અલગ ચેપ્ટર હોવાથી એ આપણે ચેપ્ટર વખતે ચર્ચા કરીશું. મિત્રો હવે મેક્સિમમ 2 લેક્ચર્સની અંદર ચેપ્ટર જે છે પૂરું થાય. તમે પણ તૈયારી સાથે સાથે ચાલુ જ રાખજો. ચેનલને હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેશો અને મહેનત તમે જે છે વિદ્યાર્થી ચાલુ રાખો, સમય બગાડશો નહીં. અને હવેના લેક્ચરમાં આપણે ફૂગ વિશે વિગતે ચર્ચા કરીશું. થેન્ક યુ.